તળાજા પહોંચી ગયા છે. આ તો રિહાણી છે એ નથી ખાતી. નાસ્તો કરવા મળ્યા છે. જો અમારા હાડુભાઈ છે. આ તો નાસ્તો કરવા મળ્યા ના રિહાણી. આ અમારા હાડુભાઈ છોકરા જો મનાવે છે. આ તો મનાવે છે પણ આ ખાતી નથી. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ ને આજે છે મંગળવાર છે ને, તો આજ મારા ભાઈના છોકરાના ઘર છે. તો આપણે જવાનું છે કોટડા જવાનું છે ને. તો આપણે અત્યારે પાલિતાણાથી નીકળ્યા છીએ, પણ અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો ઘરે ગયા છે પેટ્રોલ પુરાવા. તો તમારે બધાને કોટડા આવવું હોય તો હાલો. જો અમે જઈ સીવી ભરત પેટ્રોલ પુરાવા ગયા છે. તમને બતાડું પેટ્રોલ પુરાવીને આવે ને. તો ભરત જો પેટ્રોલ પુરાવીને વહી આવ્યા છે. જવાનું છે કોટડા હો કોટડા. તો અમે બધા જો અત્યારે ફાઇનલી તૈયાર થઈને જો બધા નીકળી ગયા છે. પેટ્રોલ મેં તમને કીધું ને અમારે પુરાવાનું હતું, તો પેટ્રોલ પુરાઈ નાખ્યું છે. એ તું બેન તીજ જાવ. આપણા સબસ્ક્રાઈબરને લઈ જવાના છે બધાને કે હાલો એમ તો હું તમને કોટડા બતાડીશ. તો આપણે મળીએ કોટડા. ફાઇનલી આપણી ગાડી જો તળાજા જવા નીકળી ગઈ છે, અને ગાડી આપણી સીધી તળાજા ઊભી રહે નહીં પડે. હવે સીધી તળાજા આપણે ત્યાં અમારી બેનું વાટે છે 2-3. આપણે તમને દેખાડશું પહોંચી. તળાજા પહોંચી ગયા છે. આ તો રિહાણી છે એ નથી ખાતી. નાસ્તો કરવા મળ્યા છે. જો અમારા હાડુભાઈ છે. આ તો નાસ્તો કરવા મળ્યા ના રિહાણી. આ અમારા હાડુભાઈ છોકરા જો મનાવે છે. આ તો મનાવે છે પણ આ ખાતી નથી. આ જો મારે હાળી છે. આ રિહાણા કેને હેલો આગળ તો મારા બેનનો ભાણિયો અને મારી બેન અને મારા જીજાજી જાય છે, અને અમે થોડા વાહે સીવી હું તમને બતાડું હોય ને. અમારી ગાડી પણ આપણી ગાડી આગળ જાય. રસ્તો થોડો ખરાબ છે ને, ધંપ બહુ આવે. સંયમ અમે જો દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ, અને દર્શન કરવા આવ્યા ને પડતી બહુ છે, અને આપણે હાલી નહીં હોય ને તો આપણે હાવ થઈ ગયા, પણ આપણે અંદર દર્શન કરવા
આપણે દેખાડીએ આમ હા હા આપણે જો દર્શન કરીને આપણે નીચે ઉતરી ગયા છીએ ને હવે આપણે માલતા જઈએ છીએ અને આમ રમકડાની ને બધી વસ્તુ બહુ સરસ સરસ મળે છે. હવે આ બધા હું લઈ આપણને ખબર નથી, આપણે તમને આગળ બતાડશું કે છોકરીઓ અને આમાંથી હું લેવાનું છે રમકડા આપવા આવા ઠીક રમકડા લેવાના હોય ને I get lost when I look in your eyes. I just want to be next to you. ચલો બતાવો તો જો આપણે દર્શન કરીને હેઠે ઉતરતા હતા ને આપણને બહુ ગરમી થઈ ગઈ એની વાત જવા દો. પછી ભરતને મેં કીધું આપણે રસ બસ પી ત્યાં તો હું મારી બેન ને મારા જીજાજી અને પરસાની તો વાત જ કરવામાં આલો બધા રસ પી. તો જો આપણે રસની બહ બહાટી કરી વળી પાછી સારો આમાં થઈ હું જાય લઈ ને આવી. રાખી બેન ને આપણે તો જલ્દી રાખી પછી દરિયામાં ઘૂમવા આવી ગયા છે. દરિયામાં તો અને પાણીની મજા બાળકો બહુ સરસ છે. પાણી મજા આવે છે. મને બહુ ગમે લાઈક છે સબસ્ક્રાઇબ છે. આમ તો છે. આ એટલું શું તમે? તો મિત્રો જો આપણે દરિયા વહી આવ્યા છે કોટડા, અને આ દરિયાની મોજ છે જો. દરિયામાં પાણી બહુ સરસ છે. આપણને ગરમી થાય છે તો નાહવાનું મન થઈ જાય એવું કંઈક સરસ પાણી છે. તો આલો બધા નાહવા. આપણે કઈ નાહવાનું નથી, ખાલી આપણે જોવાનું છે. ભરતને નાહવાનો બહુ જ થતો ના આપણે કાંઈ નથી લાવવાનું. આ પર કાવું છે. આ ગાડીઓ હોડી આ બધું અહીંયા મળે જો. એવો છે. બધા છોકરા બધા રમવા મળ્યા છે અને અમારા આજુબાજુ બધા પોતા પાડે છે જો. જય માતાજી મિત્રો, તો જો આપણે પોતાના દરિયામાં આવી ગયા છીએ અને તમને આગળનો બ્લોગ તો દેખાડ્યો છે. અને તો આ દરિયાની મોજ છે. અને દેખો જો આખો બધો કેવો છે. અને તમે દરિયો પોતા અહીંયા આગળ છે. આખો બ્લોગ તમે જોજો, તમે સૌ મારા દર્શન અને ઈ ગ્રાઉન્ડ બનાવું કે છોકરાને કેવું પડે આ પકડાય છોકરા તો કોટડાની મોજ કરે. તો જો આપણે કોટડા જઈને વીએવા પછી આપણે તળાજા ગયા હતા. તળાજા આપણે કઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી રહ્યો કારણ કે આવવાનું મોડું થતું હતું. પછી ગાડીમાંથી આવતા હતા ને તે થાકી બહુ ગયા હતા. જો આપણે સાય વાટિકા ઘડીક ઊભા રહ્યા તો હાથ પગ ધોઈ નાખ્યા અને 5 મિનિટ પોરો ખાઈ લીધો અને હવે ભરત કાક કે તો મિત્રો થોડોક અમારી પાસે માયક નથી ને એટલે થોડોક અવાજમાં તમારે થોડોક ઘોંઘાટ આવશે, પવન ને એવું બધું આવે છે એવો અવાજ આવશે, પણ થોડોક ઓલું કરીજો અને વિડીયો થોડોક આખો જોઈજો. અને મારું તો એ કહેવાનું, તમે આખો વિડીયો જોશો તો અમારું થોડુંક હાલ છે. અને વિડીયો જોવાની તમને મજા આવે છે કે નહીં એ જરૂર જણાવજો અમને. અને જો તમને જોવાની મજા આવતી હોય,
લાઈક જરૂર કરજો.